ધર્મેશભાઈ ગાડી લઈને નીકળતા હતા અને ઓવરટેકમાં કાંઈ માથાકૂટ થઈ છે આપણે અને એવું થયું આ બધા ભેગા થઈને સરી મારી દીધી છે આપણે. આ બે ત્રણ વર્ષે આ ધંધુકા હત્યા કેસમાં આરોપીની ધરપકડ. આજ રોજ રવિવારના રાતના 8 વાગ્યા માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ગઈકાલ બનેલ હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ. રિઝવાન મણિયાર અને સમીર એમ દાણીની પોલીસે કરી ધરપકડ. બંને આરોપીમાંથી સમીરે ધર્મેશ ગમારાને પકડી રાખ્યો હતો અને રિઝવાને છરી મારી હતી. આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. દોસ્તો ધંધુકાનો વિડીયો દોસ્તો, અને આ વિડીયો તમે જોઈ રહ્યા છો દોસ્તો, ઘણીવાર તમે જોઈ પણ લીધો હશે દોસ્તો. ધર્મેશભાઈના મોતનો વિડીયો છે દોસ્તો, અને ધર્મેશભાઈના હત્યારાનો વિડીયો છે દોસ્તો, અને ધર્મેશભાઈના મોત પછી શું થયું દોસ્તો તેમનો પણ આ વિડીયો જોવો. ધર્મેશભાઈ ગાડી લઈને નીકળતા હતા અને ઓવરટેકમાં કાંઈ માથાકૂટ થઈ છે આપણે અને એવું થયું આ બધા ભેગા થઈને સરી મારી દીધી છે આપણે. આ બે ત્રણ વર્ષે આ વિડીયોમાં તમે કમેન્ટ કરીને કહેજો કે આ મકાન પાડવા કોઈના કે સારું કામ છે કે નથી દોસ્તો, કમેન્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો દોસ્તો. આ મકાન પાડી રહ્યા છે અને આ દોસ્તો આ સ્ત્રીઓ જે રોવે છે દોસ્તો તેમનો પણ વિડીયો જોવો. એટલે આ જે પ્રકારે કાર્ય થઈ રહ્યું છે એ યોગ્ય નથી. આ વન સાઈડની કાર્ય છે, ડેમોલેશનની કામગીરી. આ નાના માણસો, ગરીબ માણસો આ ઘર વગર ના થઈ જાય. આ અત્યારે ક્યાં જાય આ લોકો? મારા ઘરે આજે ડિમોલેશન કર્યું છે. કાલે રાત્રે આવ્યા, જે તે સમયે અમે બધા સૂઈ ગયા હતા, અમને કોઈ કંઈ જાણબાણ કંઈ કરવું નથી. પછી સવારે અમે જાગ્યા એટલે ડાયરેક્ટ 8 વાગ્યા આસપાસ આવ્યા પોલીસ ને બધા બંદોબસ્તને ને આવીને કે તમારું મકાન પાડી દેવાનું છે ને ડિમોલેશન કે કરવાનું છે. અમને કાંઈ ટાઈમ આપ્યો નહીં, કાંઈ ઓલું કર્યું નહીં. બરાબર શોર્ટ ટાઈમ નોટિસ એમને આપેલી છે કાલે, એટલે શોર્ટ ટાઈમની નોટિસ આપી અને આ પ્રકારે જે કાર્ય કરી યોગ્ય નથી. ખોટી રીતે એવું કે પેલા ભાઈની હત્યા થાય એમાં કે આનું ડિમોલેશન કરવાનું છે, ઓલું છે, એવું કાંઈ છે નહીં. અમારું તો અમે ગરીબ માણસો છીએ, અમે કંઈ જાણતા નથી, કાંઈ કરતા નથી. ડિમોલેશન કર્યું છે તે છતાં અમે કાંઈ બોલ્યા નથી, ચૂપચાપ કરી લેવા દીધું છે. ડેમોલેશન ખાલી માનો કે જે અનલીગલી જે મકાન બાંધકામ જે કંઈ હોય તો એ ફક્ત મુસ્લિમ સમાજના નથી. ધંધુકા શહેરની અંદર તમે ગમે ત્યાં ખૂણે ગમે ત્યાં જાઓ તો ગમે તે સમાજના હોય. અને આ પ્રકારે અત્યારે આ માહોલની અંદર કે ભાઈ ડેમોલેશન જરૂરી નથી, કે જે અમને ન્યાય મળવો જોઈએ, જે લોકોએ અમારી આગજની કરીને નુકસાન કર્યું છે એ ગુનેગારોને પકડીને જેલ હવાલે કરે એ પહેલી અમારી માંગણી છે. અને અમને એટલે આ જે પ્રકારે કાર્ય થઈ રહ્યું છે એ યોગ્ય નથી. આ વન સાઈડની કાર્ય છે, ડેમોલેશનની કામગીરી. આ નાના માણસો, ગરીબ માણસો આ ઘર વગર ના થઈ જાય. અત્યારે ક્યાં જાય આ લોકો? મારા ઘરે આજે ડિમોલેશન કર્યું છે. કાલે રાત્રે આવ્યા, જે તે સમયે અમે બધા સૂઈ ગયા હતા, અમને કોઈ કંઈ જાણબાણ કંઈ કરવું નથી. પછી સવારે અમે જાગ્યા એટલે ડાયરેક્ટ 8 વાગ્યા આસપાસ આવ્યા પોલીસ ને બધા બંદોબસ્તને આવીને કે તમારું મકાન પાડી દેવાનું છે ને ડિમોલેશન કે કરવાનું છે. અમને કાંઈ ટાઈમ આપ્યો નહીં, કાંઈ ઓલું કર્યું નહીં. બરાબર શોર્ટ ટાઈમ નોટિસ એમને આપેલી છે કાલે, એટલે શોર્ટ ટાઈમની નોટિસ આપી અને આ પ્રકારે જે કાર્ય કરી યોગ્ય નથી. ખોટી રીતે એવું કે પેલા ભાઈની હત્યા થાય એમાં કે આનું ડિમોલેશન કરવાનું છે, ઓલું છે, એવું કાંઈ છે નહીં. અમારું તો અમે ગરીબ માણસો છીએ, અમે કંઈ જાણતા નથી, કાંઈ કરતા નથી. ડિમોલેશન કર્યું છે તે છતાં અમે કાંઈ બોલ્યા નથી, ચૂપચાપ કરી લેવા દીધું છે. ડેમોલેશન ખાલી માનો કે જે અનલીગલી જે મકાન બાંધકામ જે કંઈ હોય તો એ ફક્ત મુસ્લિમ સમાજના નથી. ધંધુકા શહેરની અંદર તમે ગમે ત્યાં ખૂણે ગમે ત્યાં જાઓ તો ગમે તે સમાજના હોય. અને આ પ્રકારે અત્યારે આ માહોલની અંદર કે ભાઈ ડેમોલેશન જરૂરી નથી, કે જે અમને ન્યાય મળવો જોઈએ, જે લોકોએ અમારી આગજની કરીને નુકસાન કર્યું છે એ ગુનેગારોને પકડીને જેલ હવાલે કરે એ પહેલી અમારી માંગણી છે. અને અમને